માહોલ ચાલી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી પર્સન તરીકે આનંદ એ વાતનો છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હવે 100 કરોડના ક્લબમાં આવી ગઈ છે. નેશનલ એવોર્ડમાં પણ ગુજરાતી ફિલ્મની દર વર્ષે ગંભીરતાપૂર્વક નોંધ લેવાય છે. આઈફા સુધી ગુજરાતી ફિલ્મો પહોંચી છે, કેન્સ સુધી ગુજરાતી ફિલ્મો પહોંચી છે. અને અતિશયોક્તિ લાગશે પણ દર મહિને એક નવો વર્ગ પ્રેક્ષકોનો ગુજરાતી ફિલ્મો માટે ઊભો થયો છે. ત્યારે રાજકોટના મિત્રોએ એક તૈયાર કરેલી વાર્તા, એ વાર્તા પછી એક ફિલ્મ બનાવી. રાજકોટના જ નિર્માતા યોગીરાજસિંહ જાડેજાએ આ ફિલ્મ આખી રેડી કરી. એ પછી માર્કેટિંગ માટે મૂળ મારી પાસે એ લોકો આવ્યા અને ત્યારે મેં એવું કહ્યું કે હું ફિલ્મ જોયા પછી આ વચ્ચે વાત કરી. ફિલ્મ જોયા પછી મને વ્યક્તિગત રીતે મજા આવી, એટલે માર્કેટિંગના પ્લાન શરૂ કર્યા. એ દરમિયાન નિર્માતા તરફથી એવી વાત આવી કે આ ફિલ્મ જો તમે પ્રેઝન્ટ કરો તો અમને ગમશે. મારા માટે આ નવી ઘટના હતી. એઝ અ પ્રેઝન્ટર હજી સુધી મારી કોઈ ફિલ્મ નથી આવી. એઝ અ પ્રોડ્યુસર, એઝ અ ડિરેક્ટર, એઝ અ માર્કેટિંગ પર્સન ઢગલાબંધ છે, પણ પ્રેઝન્ટર તરીકે મારી કોઈ ફિલ્મ નથી. ટેકનિકલ પાસાઓ ચેક કરીને મેં હા પાડી અને આ ફિલ્મ સાથે એઝ અ પ્રેઝન્ટર હું જોડાયા પછી નેચરલી જવાબદારીઓ વધે. એટલે ઝીણામાં ઝીણા ગ્રાઉન્ડ માર્કેટિંગથી શરૂ કરીને, મીડિયાથી શરૂ કરીને લોકો સુધી વધુમાં વધુ કેમ પહોંચાય એના માટેના પ્રયત્ન કર્યા. ગઈકાલે અમે સુંદર રીતે રાજકોટમાં તમામ મીડિયા હાઉસની વિઝિટ કરી. આજે 1 કલાક પહેલાં સુધી લગભગ તમામ સેટેલાઇટ ચેનલો અમે કવર કરી અને બધાએ ખૂબ સરસ સપોર્ટ કર્યો. અત્યારે તમારી સામે આવ્યો છું એટલા જ સપોર્ટની અપેક્ષા સાથે. આ ફિલ્મ વિશે આર્ટિસ્ટ બધા વાત કરશે, મારે એટલું જ કહેવાનું છે, 5 જૂને આ ફિલ્મ ગુજરાત અને મુંબઈમાં રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. અમારાથી થતું હતું એટલું લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. જે કંઈ ખૂટે છે એ જવાબદારી તમને સોંપું છું. શક્ય તેટલું વધુ આ ફિલ્મને પ્રમોટ કરજો. બસ આટલી મારી વાત છે. અને સરે કીધું એ પ્રમાણે જે ફિલ્મમાં વિલાસ ઘોડા પ્રેઝન્સ લાગે એની જવાબદારી વધતી જાય છે. અને આ ફિલ્મ એવું છે કે એવા હવે જનરલી એવા સબ્જેક્ટ બધા લોકો ટચ કરે છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ થઈ. આમ જુઓ તો 1997માં બોની કપૂરે જુદાઈ નામ પિક્ચરનો સબ્જેક્ટ પસંદ કર્યો એ જમાના. ત્યારે એક હીરો અને 2 હિરોઈનનું પોસ્ટર હોય એ લોકોને એમ જ લાગે કે ભાઈ ટ્રાયંગલ લવ સ્ટોરી, એવું હતું નહીં. આખો વિષય અલગ. એવી રીતે પણ આ ફિલ્મમાં એક હીરો અને 2 હિરોઈન છે પણ આખો વિષય અલગ છે. સમાજનો કરંટ એવો ટોપિક અમે ટચ કર્યો છે કે સામાન્ય રીતે યંગ ગર્લ્સને પૂછો તો બધાને કોઈને પરણવાની જનરલ ના પાડે, કોઈને ફ્રીડમ જોઈતું હોય, અથવા એમ કે અત્યારના જે છોકરાઓ છે બહુ મને યંગ પડે, મને મેચ્યોર વ્યક્તિઓ જોઈએ છે. મેચ્યોર વ્યક્તિઓ મેરિડ છે તો એના પ્રોબ્લેમ છે સંસારના અલગ અલગ. મેચ્યોર વ્યક્તિના પત્ની છે એ લોકો જવાબદારીમાં ખૂપેલા છે. તો જે આ અલગ અલગ પ્રેમની લાગણીના તાણાવાણા વિખેરાય છે અત્યારના કલ્ચરમાં અત્યારના, તો એમાં શું કરવું, ક્યાં અટકવું, ન અટકો તો શું થાય, એવી એક જેન ઝી, આલ્ફા અને મિલેનિયલ 3ની મિક્સ અમે સ્ટોરી એક બનાવી છે. દોશીના માધુર છું અને હું આ સરગમ મૂવીનું આરોપીનું એક પાત્ર ભજવી રહી છું, જે ખૂબ જ કોન્ફિડન્ટ, ટેલેન્ટેડ અને પ્રેક્ટિકલ લેડી છે. અને આ પાત્ર દ્વારા ઘણા બધા સમાજને પોઝિટિવ મેસેજીસ અમે આપીશું. 5 જૂને તમારા નજીકના થિયેટર્સમાં અમે આવી રહ્યા છીએ અને ગુજરાતી ઓડિયન્સ પાસેથી એવી આશા છે કે અમને વધારે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ શ્રી માંડવ્યા છે. મારું આ ડેબ્યુ ફિલ્મ છે. પહેલી ફિલ્મ હોવાથી બહુ જ સ્પેશિયલ છે મારા માટે. અને આ ફિલ્મમાં મારું પાત્રનું નામ છે સરગમ. ફિલ્મનું નામ જ સરગમ હોવાથી મારા પર બહુ મોટી જવાબદારી રહી છે. અને અમે લોકો 5th જૂનના આવી રહ્યા છીએ તો હું બધા જ લોકો પાસે એવી અપેક્ષા રાખું છું કે આ ઇન્ડસ્ટ્રી મને અપનાવે, મને વધાવી લે. કારણ કે ખૂબ જ નવી છું, પણ અભિલાષ સર અને હર્ષલે મને ખૂબ જ શીખવ્યું છે. અને આશા રાખું છું કે મારી કલાને વધાવે અને લોકોને આ ફિલ્મ ખૂબ જ ગમશે. કારણ કે આમાં બહુ બધા
સોશિયલ મેસેજીસ છે જેના થ્રુ લોકોને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના ઉપર તે વિચારતા થઈ જશે. એક સ્ત્રીની દુશ્મન હોય છે કે નહીં ખરેખર? આ સવાલ દરેક સ્ત્રીને ઉદ્ભવશે આ મૂવી જોયા પછી, અને કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય એ આ મૂવી જોશે તો કંઈક ને કંઈક પ્રામાણિકતા સાથે પોતાની અંદર એક સવાલ ઊભો કરીને જશે. હાય, હું ગીતા રટવાણી છું અને આ મૂવીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરું છું. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મારું ફર્સ્ટ મૂવી હતું, તો એક તો કામ કરવાની બહુ જ મજા આવી, અને પ્લસ કે જે ટેકનિકલ મને પોતાને પર્સનલી શીખવું હતું એ શીખ્યું. અને એનું મેઇન રીઝન છે કે યુવા સરકાર જે સમયથી આગળની મૂવી હતી એ જોઈને મને એવું થયું કે નહીં, આ ટીમ જોડે કામ કરવું છે. અને લકીલી હવે મારી સાથે અભિલાષ સર પણ જોડાઈ ગયા છે. સો બહુ એક્સાઇટેડ છું અને 5 જૂને મારી મૂવી આવે છે. જય જિનેન્દ્ર, નમસ્કાર. માયસેલ્ફ મેહુલ રવાણી. દરેક વ્યક્તિને એક જ વિનંતી છે કે અભિલાષ ગોળા પ્રેઝન્સ, હર્ષલ માકડ, હર્ષિત ઢેબર, ખૂબ સારી ટીમ આવી રહી છે ફિલ્મ સરગમ લઈને 5 જૂને આપના નજીકના સિનેમાઘરોમાં, કે જે સમાજને એક ખૂબ સારો મેસેજ આપવા જઈ રહી છે. અને ગુજરાતી ફિલ્મને આપણે બધા જ સાથે મળી અને પ્રોત્સાહન આપીએ, કલાકારોને પ્રોત્સાહન આપીએ. ખૂબ સારા ગીતો પણ આની અંદર છે. સોનુ નિગમ, જાવેદ અલી અને ખાસ કરીને રાજકોટના મયુર હેમંત ચૌહાણે પણ આની અંદર સુંદર મજાનું ગીત આપેલું છે. તો મારી આપ સૌને વિનંતી છે કે 5 જૂને ભૂલ્યા વગર આપના નજીકના સિનેમાઘરોમાં સરગમ મૂવી જોવા માટે જરૂર જજો. આભાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5 વર્ષથી એવરેજ વર્ષે 100 ફિલ્મ આવી રહી છે, જે બધા જ તમે જાણો. સૌથી મોટો પ્રશ્ન એ છે કે દરેક ફિલ્મ મેકરે સેન્સર માટે મુંબઈ જવું પડે. એક ફાઇલને ક્લિયર કરવામાં 2 થી 2.5 મહિનાનો સમય રહે છે અને રિલીઝની ડેટ સુધી અનસર્ટન હોય છે. પ્રોડ્યુસર હોર્ડિંગ મારી દે, પ્રેસ કોન્ફરન્સ પતી જાય ત્યાં સુધી સેન્સર નથી મળતું. અત્યારે પણ હું તમારી સાથે વાત કરું છું, મારું મગજ સેન્સર બોર્ડ ઉપર છે. હજી આ સેકન્ડે મારું સેન્સર નથી. 10 મિનિટમાં આપે જેવું અત્યારે મને વચન આપ્યું છે. આ દરેક ફિલ્મને સતાવતો પ્રશ્ન છે. હવે તમને વિનંતી એવી કરું છું કે 100 ફિલ્મ ગુજરાત તરફથી અને એવરેજ 100 ફિલ્મ રાજસ્થાન ઇન્ડસ્ટ્રી તરફથી 200 ફિલ્મ એવરેજ જ્યારે આપતા હોય આપણે, તો સેન્સર બોર્ડનું એક મથક ગુજરાતમાં હોય એવી અમારી સ્ટ્રોંગ રિક્વેસ્ટ છે. અને અલગ સ્ટોરી તરીકે તમે મૂકો. તમને જરૂર હશે તો બીજા પ્રોડ્યુસર્સના બાઇટ જોઈએ તો હું તમને અપાવીશ. સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ હું રહીશ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ એક મુદ્દો તમારા બધા તરફથી જાય તો આ એક બહુ મોટી ઘટના બનશે. કારણ કે 5 વખત ધક્કા, એટલું ખર્ચાળ હોય છે, છેલ્લી મિનિટના ટેન્શન હોય છે, અને એના પછી મેક્સિમમ પરિસ્થિતિમાં એવું થાય છે કે ફિલ્મ સેન્સર કરવા જે જ્યુરી બેસે છે એમાં એક પણ ગુજરાતી નથી હોતા. ઘણી ફિલ્મો ગુજરાતી જ્યુરીમાં જ નથી હોતા. હવે અમારો દાખલા તરીકે તમને નાનકડો દાખલો હતો. આ કેરેક્ટરને એક રાજકોટનો રખડતો યુવાન એમ કહી શકાય, પાનના ગલે બેસતો. હવે રાજકોટનો યુવાન હોય ને હાથમાં મસાલતો આવે તો એને ગુજરાતી હોય તો એ સહજ લેશે. બહુ નાની વાત છે. એ લોકોએ જેટલા મસાલાના શોટ હતા એ અમારી પાસે કટ કરાવ્યા, કારણ કે એ લોકોના એંગલથી આ ટોબેકોને પ્રમોટ કરી છે. બની શકે એમના એંગલનો વાંધો નથી, પણ જો ગુજરાતી જ્યુરી હોત અંદર તો ચોક્કસ આને સહજ લઈ લે. કારણ કે ગુજરાત માટે આ નવી વાત નથી, આમાં કોઈ પ્રમોશનની વાત નથી. એક ફન તરીકે આપણે વાત લઈ લીધી. વાત એ નથી, વાત એ છે કે જો ગુજરાતમાં સેન્સર બોર્ડની ઓફિસ કરવી એટલે સરકાર ધારે તો 24 કલાકની વાત છે. એક જગ્યા આપવાની છે ગાંધીનગરમાં કે અમદાવાદમાં, અને 5 જણને અહીંયા અપોઇન્ટ કરવાના છે. જ્યુરી તો અહીંથી એવા કેટલા છે કે જે બોમ્બે સ્ક્રીનિંગ કરવા જાય અહીંથી. તો આ એક મુદ્દો જો તમે ઉપાડો તો આખી ઇન્ડસ્ટ્રીને, આ વ્યક્તિગત ઇસ્યુ નથી, આખી ઇન્ડસ્ટ્રીનો ઇસ્યુ છે, તો બહુ મોટી ઘટના બનશે. આ એક મારી આડ વાત છે. હવે આપણે મૂળ વાત કરવા. આના માટે